મનપા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ચોક સુધી આ યાત્રા નીકળી। નાના મોટા 12 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, તેમાં તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજ્યા। ધારાસભ્યો, નગરસેવકો સહિત અગ્રણીઓ તેમાં જોડાયા। વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ યાત્રામાં જોડાયા હતા। રાજકોટમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે અને આપણી સાથે ગણમાન્ય લોકો છે। ઉદયભાઈ, શું કહેશો તિરંગા યાત્રા? ખૂબ આનંદ છે, ઉત્સાહ છે, બધાને ખૂબ ખૂબ શુભકામના। અને તિરંગા યાત્રા આજે રાજકોટમાં ભવ્ય રીતે ઉજવાય છે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે લોકોમાં ખૂબ જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટેનો ઉત્સાહ છે, આનંદ છે અને દેશ માટે કરી છૂટવાની ભાવના દરેક નાગરિકને છે। એના ભાગરૂપે યોજાયેલા આ તિરંગા યાત્રા રાજકોટમાં ખૂબ જ સફળ રહી છે। તિરંગા યાત્રા રાજકોટ મહાનગર દ્વારા યોજાઈ રહી છે। સૌ રાજકોટવાસીઓ તિરંગાને આનબાનને શાનને મહત્વ આપવા માટે આવી રહ્યા છે। સૌને શુભકામના પાઠવું છું। આદરણીય મોદી સાહેબનું હર ઘર તિરંગા અભિયાન છે, એ ખરા અર્થમાં રાજકોટવાસીઓએ પોતાનું અભિયાન ગણીને તિરંગાનું સન્માન આપવા માટે આવી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ રાજકોટ।